નમસ્કાર મિત્રો. અહીંયા એક ક્વેશ્ચન ને 4 ઓપ્શન અને થોડીક સેકન્ડ આપણી પાસે હોય. પણ અહીં જીતે છે એ જ જે બહુ સ્માર્ટ રીતે વિચારી શકે અને લોજિક લગાવી શકે. તો મારું કામ પણ એ જ છે કે તમને એકદમ સ્માર્ટ થિંકિંગ આપવું અને જેમ બને એમ એવા લોજિક બતાવવા કે જે દરેક પ્રશ્નમાં તમને ઇઝી રીતે સોલ્વ કરાવે. તો હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર તમારી માટે લઈને આવ્યો છું બીજા 20 ક્વેશ્ચન, જે 17/5/2024ની શિફ્ટ 2ના બીજા પાર્ટ એટલે કે છેલ્લા 40 ક્વેશ્ચન હોય એમાંથી છેલ્લા 20 ક્વેશ્ચન લાવ્યો છું. તો વધુ સમય નથી બગાડતા અને આપણે લોજિક લગાવવામાં ચાલુ કરી દઈએ કે લોજિક કઈ રીતે સેટ થાય. તો પહેલો જ ક્વેશ્ચન શું કહેવા માગે છે કે 9, 18, 23, 46, 51 ને પછી 2 ક્વેશ્ચન માર્ક આપ્યા છે. કેટલા આપ્યા છે? 2 ક્વેશ્ચનમાં. તો કઈ રીતે લોજિક લગાવશો? પહેલાં ગેપ શોધવાનો. તો ગેપ શું છે આ બે વચ્ચે? 9નો. આની વચ્ચે ગેપ કેટલાનો છે? આઈ થિંક 5નો. પછી પાછો ગેપ કેટલાનો છે? 23નો. પછી ગેપ કેટલાનો છે? 5નો. આમાં તમે એક વસ્તુ નોટ કરી કે જે આંકડો આગળ છે એનો જ ગેપ છે ને ઓલ્ટરેશનમાં 5 વધારે આવે છે, +5 આવે છે. તો 9 ને 9 કેમ આવે? તો આ શું થયું? મલ્ટીપ્લાય બાય 2 અને આ થયો +5. મલ્ટીપ્લાય બાય 2 અને આ થયો +5. તો અહીં પણ એવું જ થશે, મલ્ટીપ્લાય બાય 2 એટલે 51 મલ્ટીપ્લાય બાય 2 કરો તો તમારો કેટલો આન્સર આવે? 2 અને 5 2 10 એટલે અહીંયા આગળ આવે 102. અને આ +5 થાય તો +5 શું થાય? 107. તો આપણો આન્સર શું થયો? 102 107. અહીં આગળ બે વસ્તુ આપી છે, 107 102, અને ઉતાવળમાં લોકો શું કરી દે? 105 100 100 105. પણ એવું નહીં, 102 107. વિદ્યાર્થીઓ, આજનો બીજો ક્વેશ્ચન તો આ તો તમારી માટે તો આમ લોટરી છે. તો શું કહે છે? 6 અને 6 ઇન્ટુ 2 અને +42 અને ડિવાઈડ બાય 7 ડોલરમાં -1. તો બોર્ડમાં રૂલ યાદ રાખવાનો, 7 6 42, 6 2 12, 12 + 6 -1 એટલે 18 - 1 = 17. તો આપણો આન્સર આવે એમાં 17. હવે આવ્યો ત્રીજો ક્વેશ્ચન આજનો. તો એમાં શું કીધું છે? જે આ ક્વેશ્ચનમાં જે ક્વેશ્ચન માર્ક છે એમાં આન્સરમાંથી કઈ વેલ્યુ આવશે? કે જો એક તો આવી ના હોય, કારણ કે આવી તમને તો કાપી જ નથી. એક આ હોઈ શકે છે કારણ કે આ બધું મેચ થાય છે. આ નહીં કારણ કે વચ્ચે ટપ્પું નથી. આ પણ નહીં એટલે આપણો આન્સર આવ્યો 2B. ચલો આજનો ચોથો ક્વેશ્ચનમાં શું કહે છે કે અરુણા શાંતિ કરતાં ઉંમરમાં મોટી છે. તો ભાઈ અરુણા જે છે એ શાંતિ કરતાં ઉંમરમાં મોટી છે. વિનીત અરુણા કરતાં ઉંમરમાં મોટો છે એટલે વિનીત ભાઈ આગળ આવી ગયા, અરુણા કરતાં મોટા છે. કૃષ્ણા પણ વિનીત જેટલી ઉંમરનો નથી પણ અરુણા કરતાં મોટો છે એટલે વિનીત અને અરુણાની વચ્ચે કૃષ્ણા આવી ગયો. બરાબર. તો અહીંયા આગળ શું પૂછ્યું કે તેમની વચ્ચે ઉંમરમાં સૌથી મોટું કોણ? તો વિનીત. ખ્યાલ આવી ગયો. તો આ પાંચમો ક્વેશ્ચન પણ એ જ કહે છે કે ક્વેશ્ચન માર્કની જગ્યાએ આન્સર્સમાંથી કયું સેટ થશે? પહેલું જ સેટ થશે ને બીજું તો એક સેટ થતું જ નથી. આ તો સૌથી ઇઝીમાં ઇઝી હતો, 1 1. 26મો ક્વેશ્ચન એટલે કે આજનો છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે કે ડર્બન અને પેરિસ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું? જો ડર્બન અને પેરિસ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર કેટલું? અને વિધાનમાં શું કીધું કે ડર્બન એ લંડનથી 300 કિલોમીટર દૂર છે અને ડર્બન એ લંડનથી 115 કિલોમીટર દૂર છે. હવે વિધાનમાં આપણી પાસે પેરિસની કોઈ ચર્ચા જ નથી થઈ, તો અહીં શું આવે? ન તો 1 ન તો 2. હવે તમે આન્સર કી જોશો ને તો એમાં એ લોકોએ આન્સર આપેલો છે પણ એ લોકોને ખબર નથી કે ભાઈ પેરિસ પૂછ્યું છે ને અહીં આગળ લંડન જોડે સરખામણી કરી છે. તો આપણો આન્સર અહીંયા આગળ આવે ન તો વિધાન 1 અને ન તો 2 પૂરતું છે. સાતમો ક્વેશ્ચન શું કહે છે તમને કે કેરોસીન, છરી અને પતંગ વચ્ચે શ્રેષ્ઠ સંબંધ શું છે? કોઈ છે જ નહીં. કેરોસીન ને પતંગ જોડે સંબંધ છે? કશું જ નહીં. તો ત્રણ અલગ અલગ પિંડા આવશે. 28મો ક્વેશ્ચન, 8મો ક્વેશ્ચન. હવે અહીં શું કીધું છે કે અહીં એક ફિગર આપી છે અને અહીં આગળ મિરર રિપેર. તો આનું મિરર શું થાય? તો જો અહીં 2 ટપ્પા છે એટલે નહીં થાય, અહીં વચ્ચે ટપ્પું છે એટલે નહીં થાય. બરાબર. અહીં આગળ આ નીચે છે એટલે નહીં થાય, નીચે આવે જ ના કારણ કે ઓલરેડી આ ફિગરમાં નીચે છે, તો નીચે ક્યાંથી આવે? બોલો. તો આ આવ્યું તમારું કયું? ચોથો આન્સર કયો? 28માં ચોથો આન્સર આવે 2 4. હવે આવ્યો પાછો આપણો ટેબલવાળો ક્વેશ્ચન. ટેબલમાં શું કીધું છે કે વિદ્યાર્થી આપી છે તો ઉપરોક્ત કોષ્ટકના આધારે તત્વજ્ઞાનમાં 6 વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ સરેરાશ ગુણની ટકાવારી શોધો. કે તત્વજ્ઞાન કઈ ગયું? આ
હવે અવિક તો પહેલાં તો શું કરવાનું 1 1 ને 5 6 6 ને 7 13 13 ને 5 18 18 ને 9 27 27 ને 9 કેટલા થયા તમારે? બરાબર છે, જોઈ લઈએ એકવાર ફરી ગણી લઈએ. તત્વજ્ઞાનનું પૂછ્યું છે ને? હા, તત્વજ્ઞાનમાં 6 વિદ્યાર્થીઓનું પૂછ્યું છે. તો તત્વજ્ઞાનમાં શું આવે તો જો 1 1 ને 5 6 6 ને 7 13 13 ને 5 18 18 ને 19 27 27 ને 9 36 એટલે 6 વધી પછી 3 તો શું આવ્યું 8 ને 8 16 16 ને 4 20 20 ને 6 26 26 ને 6 26 ને 6 32 32 ને 7 39 39 ને 3 42 એટલે 4 2 6 ડિવાઈડ બાય 6 થઈ ગયું કારણ કે 6 છે ને તો 6 વડે ગુણો તો 6 7 જા 42 મીંડું 6 6 1 જા 6 એટલે 71% આવે. કેટલા 71 સરવાળો ભાગ્યા 6 6 કેમ? કારણ કે 6 જણ છે એટલે. હવે આવ્યો આ ક્વેશ્ચન ફિગર છે, આન્સર ફિગર બરાબર. પ્રતિબિંબ શું છે તો પહેલું તો ના જ આવે, બીજું એ ના આવે, ત્રીજું એ ના આવે, તો ચોથી આવી ગઈ તમારી. ઓકે, 31મો ક્વેશ્ચન. તો આમાં શું થાય કે અહીં આગળ બાકી રહેલું શું આમ જોઈન્ટ થાય આ રીતે, તો એવું કઈ આગળ છે આવી રહ્યું, પતી ગયું. ચલો 32મો ક્વેશ્ચન. ફરી કોષ્ટક આવે તો કોષ્ટકના આધારે રેશમાને ઉપરોક્ત વિષયોમાંથી કયા વિષયમાં O+ મળ્યો? O+ એટલે શું? 87 કરતાં પ્લસ અને 91 કરતાં ડાઉન, એટલે 87 ને 91ની વચ્ચે. તો પહેલાં તો કોને ફાઇન્ડ કરો? રેશમાને ફાઇન્ડ કરો. રેશમા છેલ્લે બેઠી છે તો આવી તમારી 90, એટલે કયા પર્યાવરણમાં? કયા પર્યાવરણમાં? 33મો. તો 33મો સવાલ શું છે? 5 મિત્રો છે, આભા, વર્ષા, ચંદન, દર્શ અને હિનામાં ઉંમરમાં સૌથી નાનું કોણ છે? તો વિધાન શું છે? ચંદન કરતાં આભા ઊંચી છે, તો આભા ભાઈ ચંદન કરતાં ઊંચી છે. આભા કરતાં ચંદન કદમાં નીચો છે, એટલે આભા કરતાં ચંદન કદમાં નીચો છે, એટલે આ બેની જ ચર્ચા થઈ છે, બીજા કોઈની ચર્ચા થઈ જ નથી. તો આપણે આ આવે ચોથો ક્વેશ્ચન, ન તો વિધાન 1 ન તો વિધાન 2. ઓકે, હવે 34મો ક્વેશ્ચન શું કીધું છે કે 83:89 બરાબર. તો 83:89 તમને આપેલું છે, તો એવું અહીં આગળ કયું બેસે છે? તો જો હવે આપણે આ જ પેપરના ગયા વિડીયોમાં જે લોજિક લાગેલું કયું હતું? પ્રાઇમ નંબરનું લોજિક. તો અહીં આગળ પ્રાઇમ નંબરનું લોજિક જ લાગશે. કઈ રીતે? 10 ને 99 પ્રાઇમ નંબર નથી, 27 ને 120 નથી, 18 ને 81 નથી, પણ આ બે પ્રાઇમ નંબર છે, 103 ને 107. એટલે આપણા સાચો આન્સર 103 ને 107. અહીં લોજિક કયું લાગ્યું? પ્રાઇમ નંબરનું લોજિક લાગ્યું. કયું લાગ્યું? પ્રાઇમ નંબર. હવે આવ્યો 35મો ક્વેશ્ચન. તો 35મા ક્વેશ્ચનમાં શું કહે છે? 837 ને 738. આમાં શું કર્યું છે? આ લોકોએ બેને ફ્લિપ કર્યા છે બરાબર. આ બેને ફ્લિપ કરી દીધું છે. તો અહીંયા કઈ એવો ફ્લિપ થયો ખરો? પહેલો ખોટો. 3 5 4 5 4 5 3, એટલે આપણો આન્સર આવશે 3 4 5 4 5. આ નહીં આવે. 7 5 6 5 6 7, આ નહીં આવે. 3 7 9, કારણ કે પહેલાને છેલ્લાને ફ્લિપ કર્યા છે, એટલે આપણો આન્સર આવ્યો સાતો ચોથો. 3 7 9 જેમ 9 7 3, ફર્સ્ટ અને લાસ્ટને ફ્લિપ કર્યા છે. ચલો આવ્યો આપણો 36મો ક્વેશ્ચન. નીચેની કઈ વેન આકૃતિ માણસ, શિક્ષક અને ગાય વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? કોણ? માણસ, શિક્ષક અને ગાય વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે. તો આ ચોથો. માણસ શિક્ષક હોઈ શકે પણ ગાય કશું ના હોય, એટલે આપણા શ્રેષ્ઠ સંબંધ ચોથો આન્સર આવ્યો. 37મો ક્વેશ્ચન. 37મો શું કહે છે કે 67 71 70 74 73 ક્વેશ્ચન માર્ક. તો આમાં શું થશે? હવે આ બે વચ્ચેનો ગેપ કેટલો? 4નો. આ બે વચ્ચે ગેપ કેટલો? -1નો. આ બે વચ્ચે કેટલો? +4નો. આ બે વચ્ચે કેટલો? -1નો. એટલે તમને મળી ગયું ઓલ્ટરેશન. +4 -1 +4 -1. આ લાગે તો આમાં +4 તમે કરો તો 77, -1 કરો તો 76, એટલે 77 76 મળે. પહેલો જ આન્સર સાચો. આજનો 38મો ક્વેશ્ચન. હર્ષિત પુરુષ છે, એટલે હર્ષિત ઇઝ અ મેન એવું કીધું. તો હર્ષિતની માતાની માતા, એટલે હર્ષિતની મમ્મી, એમની મમ્મી, એટલે હર્ષિતની શું થઈ? બા થઈ. એકમાત્ર હર્ષિતની માતાની માતાના એકમાત્ર જમાઈ સાથે
હર્ષિતના સંબંધ કેવા છે? એટલે એની માતાના જમાઈ એટલે હર્ષિતના પપ્પા થયા ને, ખ્યાલ આવ્યો? એની મમ્મીના હસબન્ડ એની માતાના જમાઈ થાય ને. તો હર્ષિતની સાથે કેવા સંબંધ છે? તો હર્ષિત એમના હર્ષિત સાથે કે તો હર્ષિત એમના હર્ષિત સાથે પિતા થાય, પણ હર્ષિતનો શું થાય? પુત્ર થાય. બરાબર, હર્ષિત પુત્ર થાય. 39. ઓકે, એમાં શું કીધું? 87, 85, 83, 81, કોમા, બેનો ગેપ, બેનો ગેપ, બેનો ગેપ, બેનો ગેપ, 79. બહુ ઇઝી હતો, રોકડો સવાલ કહેવાય. આજનો લાસ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ, વિધાનો. અમુક કોલસા બોક્સાઇટ છે, એટલે અમુક કોલસા છે એ બોક્સાઇટ છે, અને અમુક બોક્સાઇટ એ ચાંદી છે, એટલે સિલ્વર છે. તારણો શું કહે છે? તમામ ચાંદી એ બોક્સાઇટ છે, તમામ ચાંદી એ બોક્સાઇટ છે, ખોટું. તમામ બોક્સાઇટ એ કોલસા છે, ખોટું. અમુક જ આવે. તો શું આવે તમારું તારણ? ન તો તારણ 1 કે ન તો તારણ બી અનુસરે છે 3. તો વિદ્યાર્થીઓ, આપણા આ સાથે ટોટલ 40 ક્વેશ્ચન ફિનિશ થયા શિફ્ટ 2ના. હવે હું નેક્સ્ટ વિડીયો જ્યારે રિઝનિંગનો બનાવીશ તો શિફ્ટ 3નો બનાવીશ, 17 તારીખની. તો હું આશા રાખું છું કે તમને સમજ પડી હોય ને કન્સેપ્ટ ક્લિયર થયા હોય. થેન્ક યુ, તમે મને સાંભળો છો, મને ખૂબ આનંદ થાય છે. બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વે ધેર. તમે કરી જ શકો છો. થોડું લોજિક લગાવવાનું છે, અને પ્રેક્ટિસ કરશો તો લોજિક આપોઆપ આવશે તમારા મગજમાં. તો મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.